નમસ્કાર દર્શક મિત્રો. મધ્યમ વર્ગ, ગૃહિણી અને જેને ફરજિયાત ક્યાંક લારી પર રાંધેલું અથવા તો બહાર ખાવું પડે છે એવા શ્રમજીવીઓ પણ ખરા. આ બધાના માટે એક માઠા સમાચાર છે. સમાચાર એવા છે કે ઈરાન, ઇઝરાયલ ને અમેરિકાનું જે યુદ્ધ થયું એમાં ભારત એ યુદ્ધ શરૂ થયું એના આગલા 2 દિવસ પ્રધાનમંત્રી શ્રી ઇઝરાયલમાં હતા. કોઈ પ્રકારનો હેતુઆરોપણ કરવાનો ઈરાદો નથી, પણ કાગનું બેસવું ને ડાળનું ભળવું એવું બની શકે, કારણ કે એમને ઇઝરાયલે બહુ મોટું સન્માન આપ્યું, એમને એમનો રાષ્ટ્રીય એવોર્ડ આપ્યો, જે કદાચ પહેલી વાર એવોર્ડ કોઈને આપ્યો છે ઇઝરાયલે. એટલે પહેલા એવોર્ડ હતો કે નહીં એ પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. ત્યાં શું કરારો થયા, શું ચર્ચાઓ થઈ, બધું આ અમેરિકા ઈરાન યુદ્ધમાં દટાઈ ગયું. પણ બીજા જ દિવસે ઇઝરાયલે અને અમેરિકાએ ધોંસ બોલાવી ઈરાન ઉપર, અને એના સુપ્રીમ લીડર એટલે સર્વોચ્ચ ધાર્મિક નેતા પણ ખરા અને દેશના નેતા પણ ખરા એવા ખોમનાઈ સમેત ડઝન કરતા વધારે મોટા અફસરોની હત્યા કરી નાખી. એકાએક ઈરાનનો જાણે શિરચ્છેદ થઈ ગયો. ઈરાને સ્વાભાવિક રીતે જ વળતો પ્રહાર કર્યો. સ્વાભાવિક છે, કોઈ દેશ પર કોઈ આક્રમણ કરે તેનો જવાબ આપે, અને હવે એના પરિણામો દેખાવા માંડ્યા છે. હવે આપણા ત્યાં એનું એક પરિણામ એ દેખાયું છે કે ઈરાન અત્યાર સુધી આપણને તેલ આપતું હતું અને રૂપિયામાં આપતું હતું. અડધા રૂપિયા લઈ જાય, અડધા અહીં રાખે, એમાંથી માલ ખરીદતું હતું. આ રીતે સૌથી વધારે જો સરળ ટર્મ્સ પર કોઈ આપણને તેલ આપતું હોય તો ઈરાન આપતું હતું. પાકિસ્તાન સમેત બધા જ દેશો જ્યારે યુનોમાં એક થઈ ગયા હતા કાશ્મીર મુદ્દે, ત્યારે બહાદુરીપૂર્વક ઈરાન આપણી સાથે ઉભું રહ્યું. ઈરાને આપણને ચોબહાર પોર્ટ, જેનો આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ એમના વિડીયો ક્લિપમાં કહ્યું છે કે એમના જીવનનો એક મોટો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો, અને એ થયો પ્રોજેક્ટ ઈરાને આપ્યો, એનો એમને બહુ આનંદ છે. એ આપણને આપ્યું હતું. ઓએનજીસી, રેલવે વગેરેને પણ મોટા કામો આપ્યા હતા. મૂળભૂત બીજી પણ એક વાત એવી છે કે ખોમનાઈ, જે એમના સર્વોચ્ચ નેતા, એમના દાદા એ બારાબંકી ઉત્તર પ્રદેશના વતની હતા. ત્યાંથી ઈરાન ગયા અને ખોમેનેઈ એમના પૌત્ર એ ઈરાનના સર્વોચ્ચ નેતા બન્યા. એટલે એમના મૂળ ભારત સાથે જોડાયેલા. વારે ઘડીએ આપણે ઋષિ સુનક જયારે બ્રિટનના વડાપ્રધાન હતા ત્યારે એમ કહેતા હતા કે તો ભારતના જમાઈ છે, કારણ કે ઇન્ફોસિસ વાળા નારાયણ મૂર્તિના જમાઈ છે, સુધા મૂર્તિના જમાઈ છે, એટલે આપણા જમાઈ છે. અમેરિકાના ઉપપ્રમુખ બાઇડનના એ કોઈ દિવસ આવ્યા નહીં ભારત, પણ ભારતીય મૂળના હતા એટલે આપણે પોરસાતા હતા. આ લોકો એ જે તે દેશને વફાદાર છે. આપણા ઘણા બધા ક્રિકેટરો ભારતના, ભારતીય વંશના અમેરિકાની, કેનેડાની, ન્યુઝીલેન્ડની ટીમમાં રમે છે અને રમી ચૂક્યા છે. તમે મેદાન ઉપર જયારે રાષ્ટ્રગીત ગવાય ત્યારે એમને રાષ્ટ્રગીત ગાતા જોયા છે. એ જનગણ મન અધિનાયક નથી ગાતા. એ કાં તો અમેરિકાનું, કાં તો કેનેડાનું, કાં તો બ્રિટનનું રાષ્ટ્રગીત ગાય છે. અને એ સાચું છે. જે દેશમાં તમે નાગરિકત્વ સ્વીકાર્યું છે, જે દેશમાં રહો છો, તમે ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી રમતા હો અને ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે કહો કે ના, હું તો વંદે માતરમ ગાઈશ,
ના ચાલે. એટલે આપણે ઘણીવાર વેવલાઈની પરાકાષ્ઠા સુધી પોરસાઈ જતા હોઈએ છીએ. જ્યાં કોઈ વંદન કરવાની જગ્યા હોય ત્યાં આપણે સાષ્ટાંગ દંડોત કરી નાખતા હોઈએ. આવું ઈરાન ઈરાક સાથેના સંબંધોમાં, ઈરાક સાથેના સંબંધોમાં પણ ભૂતકાળમાં બન્યું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં પણ આ ભૂલ આપણે કરી છે અને એના પરિણામો હવે દેખાવા માંડ્યા છે. આજે એક સમાચાર એવા મળે છે કે મુંબઈમાં ઘણી બધી રેસ્ટોરાં, હોટેલ કુકિંગ ગેસ ન હોવાના કારણે બંધ છે. કુકિંગ ગેસની તંગી વર્તાવા માંડી છે. માણસો કુકિંગ ગેસ માટે લાઈનમાં ઉભા રહીને મેન્યુઅલ બુકિંગ કરાય એવું સરકારે ઓનલાઈન બુકિંગ બાજુમાં મૂકીને મેન્યુઅલ બુકિંગ કરવા દીધું છે. એમાં 3 માણસો મરી ગયા પણ એવા છે. સાચા ખોટાની પુષ્ટિ અમે કરતા નથી. પણ અત્યારે ઉનાળો એકદમ શરૂ થઈ ગયો છે અને માણસ 4-4, 5-5 કલાક લાઈનમાં ઉભો રહે તો નોટબંધી વખતે જો એના વિપરીત પરિણામો આવી શકતા હોય તો અત્યારે આવી શકે. લોજિકલ છે, તાર્કિક છે. ત્યારે આના મૂળમાં શું છે? પહેલી વાત તંગી છે. તંગી કેમ છે એ વિશે પછી આવીશું. અત્યારે ડોમેસ્ટિક એટલે કુકિંગ ગેસ સિલિન્ડર, આપણે ઘરમાં રસોઈ કરવા માટે જે સિલિન્ડર વાપરીએ છીએ એ 14.2 કિલો નું સામાન્ય વર્ઝન હોય છે. એનું ખાલી હોય ત્યારે એ ગેસ એમાંથી નીકળી જાય છે અને એનો જે એનર્જી એ કુકિંગ ગેસ તરીકે આપણે વાપરી નાખીએ છીએ. એ રીતે કમર્શિયલ એટલે હોટેલોમાં જે ગેસ સિલિન્ડર વપરાય છે મોટા હોય છે. 47.5 કિલોના ગેસ સિલિન્ડર પણ આવે છે, 5 કિલોના પણ આવે છે, 35 કિલોના પણ આવે છે અને 19 કિલોના પણ મોટાભાગે હોટેલ અને રેસ્ટોરન્ટમાં વપરાય છે. આ બંને પ્રકારમાં માર્ચ 7, 2026 થી ભારત સરકારે વિશ્વભરમાં ઉર્જાની કિંમતો વધી રહી છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે એ કારણસર ઘરેલું બળતણ તરીકે વપરાતા કુકિંગ ગેસમાં 14.5 એટલે 14.2 kgનું સિલિન્ડર જે આવે એમાં સિલિન્ડર દીઠ 60 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. અને કોમર્શિયલ એ જે 19 kgનો સિલિન્ડર આવે એમાં 114 રૂપિયાને 50 પૈસાનો એટલે કે લગભગ 115 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. ટૂંકમાં બળતણ મોંઘું થયું છે. મધ્યમ વર્ગની ગૃહિણી બજેટના બે છેડા કઈ રીતે ભેગા કરતી હોય છે આપણે જાણીએ છીએ. બાળકોની ફી ભરવાની હોય, દવાના ખર્ચા કાઢવાના હોય, બીજા ખર્ચા હોય, દૂધ જોઈએ, ચા જોઈએ, તાવડી તેરવાના માંગે. એ ગૃહિણીના બજેટ ઉપર પહેલો ભાર. બીજું, ગેસનો સિલિન્ડર પહેલા અમુક સમય બુક કરી શકાતો તો એ મર્યાદા વધારીને 4-5 દિવસ એમાં વધારી દીધા કે તમે આટલા દિવસ પહેલા નવો સિલિન્ડર બુક નહીં કરી શકો. કેમ? જેથી વપરાશ ઘટે. પણ વપરાશ ઘટે તો ઘરમાં રસોઈ થોડી ઘટવાની છે. પણ આ હકીકત છે. આ સંદર્ભે આજે જે તથ્યો છે તે તથ્યોને કેન્દ્ર સ્થાને મૂકીને આપણે વાત કરવી છે. હવે જે 12 માર્ચ 2026 થી નોન સબસિડાઇઝ સિલિન્ડર છે એટલે ઉજ્જવળા યોજના સિવાયના એના ભાવ દિલ્હીમાં ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ 913 રૂપિયા, મુંબઈમાં 912.50, કલકત્તામાં 939 અને ચેન્નઈમાં 928.50 પૈસા. એ ઘરે રાંધવા માટે ગેસ સિલિન્ડર વપરાય છે તેના ભાવ રહેશે.
કોમર્શિયલ એટલે રેસ્ટોરન્ટ હોટલમાં વપરાય છે 19 કિલો વજનના, એ મુંબઈમાં એનો ભાવ 1836 ની આજુબાજુ, દિલ્હીમાં 1884 50 પૈસા, કોલકાતામાં 1988 50 પૈસા અને ચેન્નાઈમાં 2043 ને 50 પૈસા રહેશે. Domestic prices for Ujjwala scheme beneficiaries remain subsidized. ઉજ્જવલા સ્કીમના જો કે એના વિશે વાત ક્યારેક કરીશું, પણ એની કિંમતોમાં વધી નથી, કારણ કે જે સબસિડી ભારત સરકાર આપે છે થોડી વધારે સબસિડી આપશે. પણ ટૂંકમાં તમે રેસ્ટોરન્ટમાં ખાઓ છો તો એનું બિલ મોંઘું થશે. અત્યારે શહેરોમાં અઠવાડિયામાં એક દિવસ, કારણ કે ધણી ધણિયાની બંને નોકરી કરતા હોય એટલે સ્વાભાવિક છે કે અઠવાડિયામાં એક સાંજ કુટુંબ સાથે બેસી નિરાતે જમાય અને રસોઈની ઝંઝટ ના હોય એવું ગૃહિણી પણ ઈચ્છે, પરિવાર પણ ઈચ્છે. એટલે એક ટંક હવે બહાર ખાવું અમદાવાદ જેવા શહેરમાં સામાન્ય થઈ ગયું છે. એનું બિલ વધશે. તમારા ગેસના સિલિન્ડરના ભાવ તો વધશે જ, બહાર ખાવ છો એનું બિલ વધશે. એ પણ તમારા ગજવા પર જ બોજ પડવાનો છે. ત્યારે મેં આ તેલનું સંકટ જે ઊભું થયું છે એને માટે આપણી ગુજરાતી કહેવત છે કે ભારતની સ્થિતિ કેવી થઈ છે? ભારતની સ્થિતિ સાપે છછુંદર ગળ્યા જેવી થઈ છે. દોસ્તો, એક વાત હું બહુ સ્પષ્ટ કરી દઉં કે આ જનસામાન્યને સ્પર્શતો વિષય છે. ખાસ કરીને મધ્યમ વર્ગની ગૃહિણીને સ્પર્શતો, મધ્યમ વર્ગના કુટુંબોને સ્પર્શતો વિષય છે. ક્યારેય આમાં હું રાજકારણનો છાંટો ઓઢવા નહીં દઉં, અને એ મારો હેતુ પણ નથી. હકીકતોને હકીકતો તરીકે મૂકવી, બાકીનું તમારા પર છોડી દેવું. તમને નુકસાન થાય છે, તમારા ઉપર વધારે બોજો પડે છે, તમને ના લાગતો હોય તો દેશ નસીબદાર છે, મુબારક હો તમને. તો મારું કામ છે જે હકીકતો છે તમારી સામે મૂકવાનું, અને એમાં હું કોઈ રંગ ભેળવતો નથી. આ ચેનલ ધી રિયલ ડિબેટ એ ક્યારેય આ પક્ષ કે તે પક્ષની ચેનલ નથી. એને કોઈ સરકારી જાહેર ખબરો પણ નથી જોઈતી, એને કોઈ સરકારનો ટેકો પણ નથી જોઈતો. અમે નાનું તો નાનું અમારું ડિંડક અમારી રીતે વગાડીએ છીએ. અને દર્શક મિત્રો, મને આનંદ છે તમને કહેવાનો કે 50,000 જ મારું સબસ્ક્રિપ્શન છે. ધારો ઘણા લોકો 2-2 લાખ, 5-5 લાખ, 10-10 લાખ થઈ શકે, એના રસ્તા મને ખબર છે, પણ એ નથી કરવું મારે. 50,000 લોકો જે જુએ છે એ લોકોમાં જ્યુડિશિયરીના ટોચના અધિકારીઓથી માંડીને એડમિનિસ્ટ્રેશનના, રાજ્ય સરકારના પોલિસી મેકર્સના અધિકારીઓ સુધીના આવી જાય, અર્થશાસ્ત્રીઓ આવી જાય, એકેડેમિશિયન્સ આવી જાય, વેપારીઓ આવી જાય, ઉદ્યોગપતિઓ આવી જાય. સમાજમાં જેના મતનું કંઈક મહત્વ છે એવા બધાને આ ચેનલ એમના ઘરે ટકોરામાંથી પહોંચે છે. અને જો એ ઊંઘા છતાં આંકડાઓ આપતી હોત તો અત્યારે ક્યારની બંધ થઈ ગઈ હોત. અમે ચાલીએ છીએ કારણ કે અમે સાચા છીએ. અમારું ધ્યેય છે સાચી વાત મૂકવાનું, એથી આગળ કશું જ નહીં. લોકશાહીમાં પ્રજા જેને લાયક હોય એવી સરકાર એને મળે છે. તમે જેને લાયક છો એવી સરકાર તમને પણ મળી હશે. મારે એ કંઈ ને કંઈ કામ નથી. દોસ્તો, વાત પર આવીએ. સમાચારો મુજબ ભારતીય વડાપ્રધાને ઈરાનના પ્રેસિડેન્ટ પેજેસ્કિયનને ભારત માટે વહન કરવામાં આવી રહેલ તેલ અને ગેસનો કાર્ગો હોર્મુઝની સામુદ્ર ધુની, હવે આ આપણા ઘણા બધા જોયા છે મેં અધકચરા જ્ઞાનીઓને, એ એમને સ્ટ્રેટ હોર્મુઝ સ્ટ્રેટ બોલતા નથી આવડતું એટલે સ્ટ્રેટ બોલે છે. એમના મન હોર્મુઝ નામનો કોઈ દેશ છે એવું નથી. આ સામુદ્ર ધુની છે જ્યાં દરિયો એકદમ સાંકડો થઈ જતો હોય અને
આવી દુનિયામાં અનેક જગ્યાએ પાલ્કની સમુદ્ર ધુની છે, ભારત શ્રીલંકા વચ્ચે સમુદ્ર ધુની છે. એટલે આ સમુદ્ર ધુનીઓ માની આ એક અગત્યની સમુદ્ર ધુની છે જે ઈરાનના કબજામાં છે. અને ઈરાનના પ્રેસિડેન્ટને આપણે વિનંતી કરી 2 દિવસ પહેલા કે અમારો તેલ અને ગેસનો પુરવઠો તમે પ્લીઝ હોર્મુઝ થકી આવવા દો ને. કારણ શું? આપણને તો ટ્રમ્પ સાહેબે પરમિશન આપી હતી. આપણા મૂળ માલિક તો ટ્રમ્પ છે. એમણે શબ્દ વાપર્યો, આઈ પરમિટ. આજે એમણે દુનિયાને પરમિટ કર્યા છે. હવે મૂર્ખાઓની તકલીફ એ હોય છે કે મૂર્ખા છે એવું પોતે માનતા નથી હોતા, અને ટ્રમ્પ એમાંનો એક છે. દુનિયાને પરમિટ કરનારો ટ્રમ્પ કોણ? શું સમજે છે એના મનમાં? અને ભારતને પરમિટ કરનારો પણ ટ્રમ્પ કોણ? ભારત કઈ એની કોલોની નથી. આપણે મોઢે સંભળાવી દેવું જોઈએ કે મિસ્ટર ટ્રમ્પ, માઇન્ડ યોર બિઝનેસ. અમે એક સ્વતંત્ર દેશ છીએ, અમારા નિર્ણયો. અને અત્યાર સુધી જયશંકર જવાબ આપતા હતા, બિચારા બરાબર આપતા હતા કે અમે અમારા હિતોને લક્ષ્યમાં લઈને નિર્ણયો લઈશું. સાચો જવાબ હતો. ટ્રમ્પ કોણ છે એવું કહેનારો કે આઈ પરમિટ યુ ટુ બાય ઓઇલ ફ્રોમ રશિયા ફોર 1 month? ટ્રમ્પ માલિક છે આપણો. આપણે સ્વીકાર્યું કે ટ્રમ્પ આપણો માલિક છે. એટલે આપણે ઇઝરાયલ ગયા, પણ ઈરાન સાથે ઈરાન આપણને આપણા તરફી હતું, આપણને મદદ કરતું હતું, સસ્તા ભાવે તેલ આપતું હતું, ભારતમાંથી ચીજ વસ્તુઓ ખરીદતું હતું. એને ડાબું કરી મૂક્યું કારણ કે ટ્રમ્પ સાહેબને મંજૂર નહોતું. એટલે આપણે ચાબહાર પ્લોટમાંથી પણ નીકળી ગયા. સામાન્ય તર્કમાં એ વાત ચોક્કસ બેસે છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનોઈ ઇઝરાયલના હુમલામાં શહાદતને વર્યા ત્યારે એક સામાન્ય રાજકીય શિરસ્તો છે. અને એ શિરસ્તા તરીકે પણ આપણે ઈરાનની પ્રજા માટે સહાનુભૂતિ દર્શાવવાનો અને તેના કસમયે આવી પડેલ આઘાતમાં મલમપટ્ટા કરતી આપણી સંવેદના વ્યક્ત કરવાનું ચૂકી ગયા. ખાલિદા જિયા ગુજરી ગયા. ભારત તરફી નહોતા. ભારત તરફી મુજીબુર રહેમાનની પુત્રી જે ભાગીને ભારત આવી ગયા, સત્તા પલટો થયો ત્યારે, શેખ હસીના. છતાં ખાલિદા જિયા ગુજરી ગયા ત્યારે આપણે આપણા પ્રતિનિધિ તરીકે ત્યાં મોકલ્યા એમની અંતિમ વિધિમાં હાજરી આપવા માટે. નથિંગ લેસ ધેન અવર પ્રેસિડેન્ટ. તો આપણે જવું નહોતું, પણ આપણે સંવેદના વ્યક્ત કરતી એક વાત તો કરી શક્યા હોત કે ઈરાનની પ્રજાએ એના સર્વોચ્ચ નેતાને ગુમાવ્યા છે. અને ધાર્મિક નેતા પણ હતા, ભારતીય મૂળના હતા. એના દાદા બારાબંકુઈથી ઈરાન ગયેલા. તો એના પ્રત્યે ભારત પોતાની સંવેદના વ્યક્ત કરે છે. અમે શું થઈ જવાનું? અને આ ઐતિહાસિક ભૂલ હતી. કદાચ આગળ જતા ભારતને માથામાં હથોડી વાગી ત્યારે આ ભૂલ ભારતના ધ્યાને આવી, સ્વીકારવાની ફરજ ઊભી થઈ. એટલે 2 દિવસ પહેલા જ ભારતના વિદેશ સચિવ મિસ્રી ઈરાનના દૂતાવાસે પહોંચ્યા દિલ્હીમાં અને શોક સંદેશની નોંધ લખીને ભારત વિશે શોક વ્યક્ત કર્યો ભારત વતી. અને કંઈક અંશે આ ભૂલ સુધારી, પણ બૂંદ સે ગઈ હોત સે નહીં હતી. આપણે આપણા સંબંધો બગાડવાનું કામ જાતે જ પગ પર પોડા મારવાનું ઇઝરાયલ અને અમેરિકાના ચડાવ્યા ચડીને કર્યું. દરમિયાનમાં ભારતને તેલ અને ગેસના પુરવઠાનો કાપ વર્તાવા લાગ્યો. એટલે ઘર વપરાશના કુકિંગ ગેસ અને હોટલ રેસ્ટોરન્ટના કોમર્શિયલ ગેસ ઉપર ભાવ વધારો નાખવો પડ્યો, જેની વાત મેં આગળ કરી છે. આમ છતાંય એલપીજી ગેસ સિલિન્ડરની શોર્ટેજ, એલપીજી એટલે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એલએનજી એટલે લિક્વિફાઈડ નેચરલ ગેસ, એનો ગેસ સિલિન્ડર જે ઘરે વપરાય છે એ એલપીજી હોય છે, પાઇપથી આવે છે એલએનજી હોય છે. એ 25% મુંબઈની લગભગ હોટેલો એક સમાચાર પ્રમાણે કાં તો બંધ છે અથવા ગેસની તીવ્ર તંગીનો સામનો કરી રહી છે. ક્રૂડ ઓઇલનો પુરવઠો પણ હવે પછી દબાણ હેઠળ આવશે, લખી રાખજો.
અને એની કિંમતો પ્રતિ બેરલ વધતી વધતી $120 સુધી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. દોસ્તો, ભારતના કુલ વપરાશના 80% ક્રૂડ ઓઇલ, જેમાંથી ડીઝલ અને પેટ્રોલ બને છે, અને ગેસ આપણે આયાત કરીએ છીએ. એની આંતરરાષ્ટ્રીય કિંમતમાં જો $1 બેરલ દીઠ $1 વધે તો ભારતના વાર્ષિક આયાત બિલમાં 1.2 થી 1.8 અબજ ડોલર વધી જાય. 1800 કરોડ, 1.8 એટલે 100 કરોડનો અબજ થાય, એટલે $180 કરોડ વધી જાય વર્ષે. એ પણ સમજવું જોઈએ કે ઉર્જાની વધતી કિંમત સરવાળે બધી જ કિંમતો વધારે. ટ્રાન્સપોર્ટ મોંઘી થાય, આપણે કઈ ઘઉંને શું લાગે, બધી ટ્રાન્સપોર્ટ મોંઘી થાય, યુરિયા ખાતરના ભાવ મોંઘા થાય, બીજા ખાતરો મોંઘા થાય, એને સ્ટોરેજ કરવાનું હોય, ગંજ બજાર સુધી લઈ જવાના હોય, આ બધા ભાવોમાં ટ્રાન્સપોર્ટ ખર્ચો લાગે, તે વધી જાય. એટલે સરવાળે બધી જ કિંમતો વધે, શાકભાજીના ભાવથી માંડીને બધું જ. આમ જો પ્રતિ બેરલ આપણે અત્યારે 90 બેરલ ગણીએ અને 120 પહોંચે, $30 પ્રતિ બેરલ ભાવ વધે એવી શક્યતા છે. આપણે આશા રાખીએ એવું ન થાય, પણ એવું થાય તો 0.2 થી 0.5% જેટલો જીડીપીમાં ઘટાડો થાય $10 સામે. એટલે $30 નો ભાવ ફરક આવે તો 0.6 થી 0.15, 0.5 ના 3 ગણા એટલે 1.5, એટલે લગભગ 1% જેટલો સરેરાશ જીડીપી ઘટે. નિર્મલા સીતારમણે જીડીપીના જે ગણતરી મૂકી છે 7.5%ની, એ ખોટી પડે. અને જીડીપી ઘટે એટલે કરવેરાની આવક ઘટે, નાણાકીય પ્રવાહ ઘટે, આર્થિક પ્રવૃત્તિ ઘટે, રોજગારી ઘટે, ખરીદી ઘટે, બધું જ ઘટે. આ આપણે હોર્મુઝમાંથી તેલ ના આવે એવી મૂર્ખામી અને રશિયા પાસેથી તેલ નહીં ખરીદીએ કારણ કે અમેરિકાના શેઠ આપણને નાકે છે એવી મૂર્ખામી કરીને આ પરિસ્થિતિ ઊભી કરી છે. તો ભાઈઓ અને બહેનો, હવે હોર્મુઝ સ્ટ્રેટની વાત પર આવે કે આ હોર્મુઝ સ્ટ્રેટને આને શું લાગે વળગે છે, એના મંડાણા છે આપણે. ઘણા તો આપણા ટીવી વાળા, મોટા મોટા ટીવી વાળા ઉપકડી એન્કરો ને બધા બહુ ભણેલ ગણેલ ફટફટાક બોલતા હોય ને એમના ડ્રેસ ને આ તે જો તમે સિનેમાના એક્ટર જેવા, એ હોર્મુઝ સ્ટ્રેટ કે છે. હોર્મુઝ સ્ટ્રેટ એમના મન હોર્મુઝ દેશ છે, આપણા મન સામુદ્ર ધુની છે. હોર્મુઝ સ્ટ્રેટની વાત પર આવીએ તો હોર્મુઝ સામુદ્ર ધની ભારતના ક્રૂડ ઓઇલ અને એલપીજી સંદર્ભે અત્યંત વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. કેટલાક હજુ એવા ખ્યાલમાં છે કે 50% જ ત્યાંથી આવે છે, એવું નથી. હોર્મુઝની સામુદ્ર ધુની ઈરાન અને ઓમાન વચ્ચેનો સંકુચિત જળમાર્ગ છે જે પર્શિયન ખાડીને અરબી સમુદ્ર સાથે જોડે છે. વિશ્વના 20% તેલ અને ગેસ આ સાંકડી 23 કિલોમીટર કે 24 કિલોમીટરની વીડ છે, એમાંથી પસાર થાય છે. ગેસનું 20 મિલિયન બેરલ, ક્રૂડ ઓઇલનો વાત કરીએ તો રોજનું 20 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આ જળમાર્ગમાંથી રોજ પસાર થાય છે. આ 20 મિલિયનમાંથી ભારતમાં આયાત થતા ક્રૂડ ઓઇલનો 40 થી 50% જથ્થો એલપીજી અને એલએનજીની 60% આયાત આ હોર્મુઝની સમુદ્ર ધુનીમાંથી પસાર. કેટલું? 50% ક્રૂડ, 40 થી 50% ક્રૂડ અને 50 થી 60% એલએનજી અને સીએનજી, એલએનજી અને લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજી. આ હોર્મુઝની આ સમુદ્ર ધુનીમાંથી પસાર થાય, જે ઈરાન રોકી પાડી છે. આપણે હલવાણા છીએ એટલા માટે. હવે અમેરિકાનું તો આવતા શું આવશે, તો દૂર પડે, ટ્રાન્સપોર્ટ કોસ્ટ મારી નાખે, હેવી ઓઇલ છે, ઘણા બધા એના ગેરફાયદાઓ છે. એટલે તાજેતરમાં રશિયન ઓઇલના કારણે ભારતની હોર્મુઝ ઉપરની નિર્ભરતા થોડી ઘટી છે, એ હકીકત છે. આપણને અમેરિકન શેઠે પરમિટ કર્યા, સારું કર્યું. આમ છતાં હજુ પણ
આ માર્ગમાંથી દરરોજ 2.5 થી 2.7 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ ભારત માટે પસાર થાય. અને જો એ બંધ થઈ જાય તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલ જેવી પ્રોડક્ટ આવે, એલપીજી પછી એનો વારો, પેટ્રોલ ડીઝલના ભાવ વધે, જેની સીધી અસર અર્થતંત્ર પર થાય. ભારતની એલએનજીની 55 થી 65%, ખાસ કરીને કતારમાંથી 40% લિક્વિફાઈડ નેચરલ ગેસ આવે છે, હોર્મુઝમાંથી પસાર થાય છે. જ્યારે ભારતની એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ ની આયાતનો અંદાજે 80 થી 90% હોર્મુઝમાંથી પસાર થાય છે, જે ખાડીના દેશોમાંથી આવે છે. અને ભારતની 60% જરૂરિયાત આ બંને ભેગા થઈને પૂરી કરે છે. હવે તમે વિચારી જુઓ કે તમારી સ્થિતિ શું થશે. આ જો હોર્મુઝમાંથી આવવા જ ના દે ઈરાન તો શું થાય. દોસ્તો, મહત્વની વાત એ છે કે એલપીજી માટે આપણી પાસે કોઈ સ્ટ્રેટેજિક રિઝર્વ ક્ષમતા છે જ નહીં. આપણી પાસે સ્ટ્રેટેજિક રિઝર્વ એટલે કઈ કન્ટીજન્સી ઊભી થાય તો આપણે ઓઇલ માટે 15 દિવસનું રિઝર્વ છે, 7.5% ઇન પ્રોસેસ ને 7.5% કાચો માલ. 15 દિવસ સુધી ધારો કે આપણે એક ટીપુય ના આવે આપણા દેશમાં ચાલે. ગેસ માટે આવી કોઈ સ્ટ્રેટેજિક રિઝર્વ આપણી પાસે નથી, જેને પરિણામે હોર્મુઝના માર્ગમાં વિક્ષેપ ઉભા થાય તો ઘરગથ્થુ ઈંધણની અછત થઈ શકે છે. છાણા લાકડાથી, કોલસાથી રાંધવાનો જમાનો પાછો આવે, નહીં થાય એવું આપણે ઈચ્છીએ. પણ એની આંચ અનુભવવાનું આપણે શરૂ કર્યું છે. ગેસ સિલિન્ડર 60 રૂપિયા મોંઘો થઈ ગયો છે. મુંબઈમાં 25% જેટલી રેસ્ટોરન્ટ બંધ છે, કાં તો તીવ્ર તંગીનો સામનો કરી રહી છે ગેસની. ગૃહિણીના રસોડાને, રેસ્ટોરાં અથવા હોટેલને તેમજ ઔદ્યોગિક વપરાશને આની અછત તો નડે જ છે અને ભાવ વધારો પણ નડે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી આપણો ક્રૂડ ઓઇલ તેમજ એલએનજી એલપીજીનો પુરવઠો આવતો બંધ થાય તો ભારતનું નાક દબાવવાનું કામ કરે. આ હોર્મુઝ સ્ટ્રેટ છે, માની લો આપણે નાક દબાવીએ તો શું થાય? આ મોઢું ખુલે ને, તો પ્રધાનમંત્રીશ્રીનું મોઢું ખુલ્યું અને એમણે ફોન કર્યો પેજેસ્કિયનને, ઈરાનના પ્રેસિડેન્ટને. કેમ કે હોર્મુઝે નાક દબાવ્યું એટલે મોઢું ખોલ્યું કે આવા દો ને, શું કરો આવું કરો છો. પણ આ ઈરાન માને એવું લાગે છે તમને? મારે તમે પ્રશ્ન પૂછ્યો છે આ વાત પૂરી કરતા પહેલા કે આપણે બાવળ આવીએ, સરસ ક્વોલિટીની, એકદમ ઉત્તમ ક્વોલિટીનો બાવળ, અને પછી એને ખાતર બાતર નાખીને ઉછેરીએ. બાવળ મોટો થાય પછી એના છાંયડે બેઠા બેઠા એને સરસ મજાની કેસર કે આફૂસ કેરી લાગે. એ કલ્પના કેટલી રમ્ય છે નહીં? પણ બાવળ પર કેરી ના થાય, કાંટા ચૂકે. આપણે સંબંધો એવા બગાડી મૂક્યા છે કે ઈરાન આ મંજૂરી આપે તો આપણે નવાઈ પામવાનું. એટલે ઈરાને આવી મંજૂરી આપવા સંમતિ દર્શાવી છે અને ભારતનું તેલ સંકટ દૂર થઈ જશે એ સમાચારોમાં જરા શંકા લાગે છે. અને આપણે આશા રાખીએ, દેશના હિતમાં આશા રાખીએ, મધ્યમ વર્ગના હિતમાં આશા રાખીએ, ગૃહિણીના હિતમાં આશા રાખીએ, રેસ્ટોરાંવાળાના હિતમાં આશા રાખીએ કે આ સાચા હોય સમાચાર ને આપણું પાછું હોર્મુઝ થકી પુરવઠો આવતો શરૂ થઈ જાય. એમાં દેશનું હિત છે એટલે આપણું પણ હિત છે. ત્યારે બીજા સમાચાર આનાથી તદ્દન ઉલટા છે. બીજા સમાચાર મુજબ ઈરાને આવી કોઈ મંજૂરી આપી નથી. સાચું ખોટું તો બંને દેશના વડાપ્રધાન અને પ્રેસિડેન્ટ જાણે, બંને દેશના વડાઓને ખબર છે. બે જણા વચ્ચે હું વાતચીત થઈ છે. દરમિયાનમાં એક ત્રીજા સમાચાર આવે છે. અમેરિકન શેઠ, એમણે આજે, અને આ ટ્રમ્પ જેટલો બેવકૂફ માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી, એણે હમણાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ઈરાનમાં હવે લડવાનું કોઈ કારણ નથી. એની નેવી ખલાસ થઈ ગઈ છે, એરપોર્ટ ખલાસ થઈ ગયું છે, સૈન્યમાં બધા મારી નાખ્યા છે, ત્યાં છે જ નહીં કે શું હવે યુદ્ધ ચાલુ રાખવાનો કોઈ અર્થ જ નથી. હવે તો આપણે નવું ઈરાન રચવાનું છે. હવે આ જુઠ્ઠો લબાડ માણસ એ આખી દુનિયાને મૂર્ખ સમજે છે. આપણે માનીએ છીએ અને આપણે જુઠ્ઠા અને લબાડોને માનતા આવ્યા છીએ.
એના પરિણામ આજે ભોગવીએ છીએ આપણે. એટલે સાચું ખોટું તો બંને દેશના વડા જાણે. દરમિયાનમાં એક ત્રીજા સમાચાર એવા આવ્યા છે કે અમેરિકાએ આખી દુનિયાને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે. એટલે તું કોણ છે ભાઈ? દુનિયાનો માલિક છે તું? માલિક છે તું? તારી હેસિયત શું છે? આ ઈરાને તમને નાક લીટી તણાવી દીધી. તમારા 6 બેઝ ગલ્ફ કન્ટ્રીઝમાં ત્યાં તોડી પાડ્યા. બધી જે તમારી આમ આમ કરીને ચાલતા હતા ને, દિનો આમ થઈ ગયા. એટલે ટ્રમ્પ જેટલો નિર્લજ્જ, જુઠ્ઠો, જાડી ચામડીનો અને પૃથ્વી સમસ્ત માટે જોખમી એવો એક માણસ જો પાક્યો હોય અમેરિકાના પ્રમુખ રૂપે તો આ પહેલો છે. અને આપણે ઈચ્છીએ કે છેલ્લો હોય. તો હાલ પૂરતું તો તેલના કારણે પેટ્રોલ ડીઝલની તંગી આવી શકે છે, એનું રેશનિંગ થઈ શકે છે, ભાવ વધી શકે છે, એલપીજીના ભાવ વધી ગયા છે, રેસ્ટોરન્ટના ગેસ સિલિન્ડરના ભાવ વધી ગયા છે, મોંઘવારી વધશે એવા પૂરા એધાણ આપણને દેખાય છે. ત્યારે આ આખી વાતની ચર્ચા મેં કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર તમારી સામે મૂકી છે, કારણ કે તમને જાણવાનો અધિકાર છે દેશના નાગરિકો તરીકે. અને અમારી ચેનલ કોઈ પક્ષને ગીરવે મુકાયેલી નથી. ક્યારેય અમે કોઈ પક્ષ માટે કુણી લાગણી રાખીને સત્યને છુપાવવાનું કામ કર્યું હોય એવું બન્યું નથી અને બનશે પણ નહીં. કારણ કે અમે પૈસા બનાવવા માટે આ ચેનલ નથી શરૂ કરી. સરકાર પાસેથી અમે પૈસા લીધા નથી અને જોઈતા પણ નથી. જે લેતા હોય તેમને મુબારક. અમે અમારું કામ કરતા રહીએ. અમારા દર્શક મિત્રો અમારી કામગીરીથી ખુશ હોય તો અમને બિરદાવે. ક્યાંક ભૂલ થતી હોય તો કાનદોટી પકડે. અમે રાજી છીએ. સરકારશ્રીના પણ અમે આભારી છીએ. ક્યારેય એણે કોઈ પણ પ્રકારનું સૂચન કરવાની અથવા તો આડખીલી ઊભી કરવાનો પ્રયત્ન નથી કર્યો. જો કોઈ એમ કહેતો હોય કે સરકાર હસ્તક્ષેપ કરે છે તો મને તો એવો કોઈ અનુભવ નથી. અનુભવ સાથે સંમત પણ નથી. અમે અમારું કામ પ્રમાણિકતાપૂર્વક કરીશું એની વખતે ખાતરી આપું છું. તો દર્શક મિત્રો, હાલ આટલું જ. હવે પેટ્રોલ ડીઝલનો વારો આવી રહ્યો છે. બહુ ઝડપથી મળીશું. ત્યાં સુધી તમારા દોસ્ત જયનારાયણ વ્યાસને આજ્ઞા આપશો. મળતા રહીશું. સૌનું કુશળ ચાહશું. સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય. અને છેવટે આપણો જે મંત્ર છે, જે પ્રાર્થના છે, સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. સૌ સુખી થાય, સૌનું કલ્યાણ થાય, સૌ રાજી રહે, કોઈ દુઃખી ન થાય, એ ભાવના સાથે મારી વાતને સમાપન તરફ દોરી જાઉં છું. તમને મારા સોલો વિડીયો કેવા લાગે છે ક્યારેક ક્યારેક કહેતા રહેજો. તમારી કોમેન્ટ્સનો મને ઇંતજાર રહેશે. મળીએ. આવજો.